કેજરીવાલને જામીન મળ્યા હોવાના સમાચાર છે। સુપ્રીમ કોર્ટે આપ્યા છે વચગાળાના જામીન। 1 જૂન સુધી કેજરીવાલને જામીન મળી ચૂક્યા છે। તો અરવિંદ કેજરીવાલને ઇલેક્શન વચ્ચે આ મોટી રાહત। 1 જૂન સુધી કેજરીવાલને મળી ચૂક્યા છે વચગાળાના જામીન। तो 1 जून सुधी केजरीवाल ने राहत। लोकसभा इलेक्शन वच्चे તેમણે જામીન માટે અરજી કરી હતી। અરવિંદ કેજરીવાલ પાછલા ઘણા દિવસોથી જેલમાં કેદ છે અને આ જ મુદ્દે રિએક્શન માટે જોડાશે આપના અધ્યક્ષ ગુજરાત અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી। આપનું સ્વાગત ઈસુદાનભાઈ। સૌથી પહેલા તો જે રીતે જામીન તેમને મળ્યા છે, લાગે છે કે લોકસભા ઇલેક્શન વચ્ચે અરવિંદભાઈને જામીન મળવા એ ખૂબ સારા સંકેત આપ પક્ષ માટે। જો જે રીતે માનનીય અરવિંદ કેજરીવાલજીને ભાજપ છે હંમેશા એવું ઈચ્છતું હતું કે ભાઈ ગુજરાત સહિત જે વિસ્તાર છે એમાં પ્રચાર માટે અરવિંદજી ન આવે અને એમને ખોટી રીતે સીએમને સિટિંગ સીએમને જેલમાં નાખ્યા એવો પહેલો દાખલો છે। કોઈ આરોપી 9 વખત નિવેદનો આપતા હોય એમાં નામ ન લે, 10મી વખત નિવેદન આપે એમાં નામ લેવડાવવાનું દબાણથી પછી એ જ આરોપીને સાક્ષી બનાવીને છોડી દેવો અને અરવિંદજીને મુખ્યમંત્રીને જેલમાં નાખી દેવો અને એમને પાછા એવી રીતે વ્યવહાર કરવો, પરંતુ અલ્ટિમેટલી સત્યની જય થાય છે। આજે માનનીય અરવિંદજીને જે વચગાળાના જામીન મળ્યા છે એમને અમે આવકારીએ છીએ। અમે ખૂબ જ આનંદિત છીએ। આખા ગુજરાતમાં આખા દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખુશીની લહેર છે અને સાથે સાથે અમને સૌને એક ઉમ્મીદ છે, ભારતના દેશવાસીઓને ઉમ્મીદ છે કે અરવિંદ કેજરીવાલ જેવા વ્યક્તિ આજે ભલે વચગાળાના મળ્યા હોય પછી રૂટીન પણ મળશે અને સાથે સાથે નિર્દોષ પણ સાબિત થશે। કારણ કે જે રીતે અરવિંદજી વિરુદ્ધ કોઈ પુરાવા નથી, 2 વર્ષથી તપાસ થાય છે, એક પુરાવો નથી, છતાંય પીએમએલએના જે સંશોધનો કરી અને જે અરવિંદજીને જેલમાં નાખવાના ષડયંત્રો ભાજપે કર્યા છે અને એમાં જનતા પણ જાગી ગઈ છે। તમે જુઓ, છેતરભાઈને પણ જેલમાં નાખ્યા હતા, એના કારણે આજે ભરૂચ જીતી રહ્યા છીએ। અરવિંદજીને જેલમાં નાખ્યા એના કારણે ઇન્ડિયા ગઠબંધનની સીટોમાં વધારો થયો। પહેલા ભાજપ 330 થતું હતું, આજે 250 આવીને ઉભું રહ્યું છે। અલ્ટિમેટલી સત્યની જય થાય છે। આજે અમે સૌ આનંદિત છીએ। આજે સૌ કાર્યાલયોમાં પણ હું ભલે ખંભાળિયા આવ્યો છું, પરંતુ કાર્યાલય પ્રદેશ કાર્યાલય પણ કરવામાં આવશે, ત્યાં સુરતમાં પણ ઉજવણી કરવામાં આવશે અને તમામ કાર્યકર્તાઓ છે બિલકુલ એને આવકારીએ છીએ, વધાવીએ છીએ। આભાર ઈસુદાનભાઈ તમામ વાતચીત બદલ। તો ઈસુદાન ગઢવીની આ પ્રતિક્રિયા, તેમણે કહ્યું કે આ જે જામીન મળ્યા છે તેને ઉજવવામાં પણ આવશે। તો અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી સુપ્રીમ કોર્ટે આપ્યા છે વચગાળાના જામીન। તે પોતે હવે લોકસભા માટે પ્રચાર પણ કરવાના છે। देखिए, देश के लिए भी और हमारे लिए भी बहुत महत्वपूर्ण है। अरविंद केजरीवाल जी चुने हुए मुख्यमंत्री हैं और एक राष्ट्रीय पार्टी के कन्वीनर हैं, अध्यक्ष हैं। उस नाते देश की जनता उनको सुनना चाहती है कि आने वाले चुनाव में जिन मुद्दों पे अरविंद केजरीवाल जी को दिल्ली में लाई किया गया है, पंजाब में लाई किया गया है, पूरा देश उनको चाहता है, सुनना चाहता है। उस प्रचार में अब अरविंद केजरीवाल जी पूरी ताकत से कल से प्रचार में उतरेंगे, ये संभावना है। सुनवाई के दौरान सुप्रीम कोर्ट ने कहा था, पहली बात। दूसरी बात, इस ऑर्डर जब ये अपलोड हो जाएगा और अवेलेबल हो जाएगा, इसके बेसिस पे ट्रायल कोर्ट रिलीज का ऑर्डर पास करेगा। हम कोशिश करेंगे कि जल्द से टुडे at 2 PM the bench in court 2 assembled for this matter and it pronounced a very short oral order. We have not yet seen the written order, which will be uploaded in the course of the day as we understand. And in that oral order, the court indicated that they are granting interim release / bail to Mr. Arvind Kejriwal, and that order of interim release will be operable up till 2nd of June, that is during the election process. Say while he is out in these 20-22 days. Any further aspect, we'll have to see the order and then only comment. So when do you think he'll be released? We are anticipating that the order should be getting uploaded quickly. We'll obviously move for release today itself. We'll try for the release today itself, and we hope that it should happen today itself.